ગાંધીધામ એસટી બસ સ્ટેશનની હાલત દિવસે ને દિવસે વધુ બિસ્માર બની રહી છે। સ્થાનિક પ્રવાસીઓ અને યાત્રીઓ માટે આ સ્થળ યાત્રા કરવાનું નહીં પણ ધીરજ ખોટવાનું કેન્દ્ર બની રહ્યું છે। ત્યારે બસ સ્ટેશન પર ગટરનું પાણી ભરાઈ જતા ગંભીર દુર્ગંધ ફેલાઈ રહી છે। સફાઈનો કોઈ અતોપતો નથી, જેના કારણે હજારો મુસાફરોને અહીંયા પહોંચતા પહેલા ગંદકીના દર્શન કરવા પડે છે। બસ સ્ટેશનની અંદર લુખ્ખા તત્વોનું યથાવત રાજ છે, જેમાં દારૂ પીધેલી હાલતમાં નશેડીઓ પડ્યા હોય છે અને મુસાફરોને હેરાન પરેશાન કરવામાં આવે છે। મોબાઈલ ચોરી, ચીલ ઝડપના બનાવો બનતા હોવા છતાં તંત્ર અજાણ બની ગયું છે। રાત્રે હોમગાર્ડ હોવા છતાં તેઓ બસમાં જ બેસી રહે છે અને પીસીઆર વાનમાં આગમન સમયે જ બહાર આવે છે। બસ સ્ટેશનમાં બેસવા માટે ખુરશીઓની પણ અછત છે, તેમજ પંખાની વ્યવસ્થા નથી, જેથી મુસાફરોને તડકામાં બેસવા મજબૂર બને છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।